હલો, ઓમ નારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મસ્ત મજાના હશો. અને આજે હું એક નવી રેસીપી લઈને આવી છું, સુરતી મુઠિયા. અને એ આપણે ટ્રાવેલિંગ દરમિયાન આપણે એને ખાઈ શકીએ છીએ. એકદમ ક્રિસ્પી અને એકદમ મસ્ત ટેસ્ટી હોય છે. તો ચાલો આપણે બનાવીએ સુરતી મુઠિયા. આપણે મેથીના મુઠિયા બનાવવા છે તો આપણે પહેલાં એક ડીશ ભરીને મેથી લઈ લીધી છે. અને એમાં આપણે નાખશું આદુ મરચાં અને લસણની પેસ્ટ. અને સ્વાદ અનુસાર આપણે એમાં નમક નાખીશું. અને હવે એમાં આપણે નાખીશું ખાંડ. અને જો તમારે ખાંડની જગ્યાએ ગોળ નાખવો હોય તો ગોળે નાખી શકો. પણ જો તમે ખાંડ નાખશો તો ક્રિસ્પી બનશે અને ગોળ નાખશો તો થોડા પોચા બનશે. એટલે આપણે અત્યારે એકદમ ક્રિસ્પી જોઈએ છીએ એટલે આપણે એમાં ખાંડ એડ કરીશું. અને હવે આપણે એમાં નાખશું હળદર, લાલ મરચું પાવડર થોડુંક નાખશું, એકદમ ઓછું નાખવાનું છે. અને આ છે ધાણા જીરું. આપણે હવે આમાં નાખી દઈશું તલ. હવે એમાં થોડી વરિયાળી નાખી દઈશું. અને આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. ખાંડ છે એકદમ પીગળી જાય એ રીતે એને મિક્સ કરી દેવાની છે આપણે. પછી આમાં આપણે લોટ એડ કરીશું. તો આપણો મસાલો રેડી થઈ ગયો છે. એમાં આપણે જે રેગ્યુલર ઘઉંનો લોટ છે એ આપણે 3 વાટકી લઈશું. અને 1 વાટકો આપણે જુવારનો લોટ લઈશું. અને આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. આમાં પાણીની જરૂર નહીં પડે. અને આવી રીતે સારી રીતે મસળી અને સરખો લોટ કઠણથી બાંધી દેવાનો છે. ઢીલો નથી રાખવાનો, નહીંતર આપણા મુઠિયા છે એ ક્રિસ્પી નહીં બને. અને આમાં જરૂર લાગે તો વધીને 2-3 ટેબલ સ્પૂન જેટલું જ પાણી એડ કરવાનું થશે. બાકી તો આમ જ તેલમાં લોટ બંધાઈ જશે. આમાં આપણે થોડું મોણ પણ નાખી દઈશું એટલે એકદમ પોચા બને. અને હવે એને સારી રીતે આપણે મિક્સ કરી દઈએ. મને આમાં જરૂર નથી લાગતી કે આમાં હવે પાણી આપણે એડ કરવું પડશે. આમ સારી રીતે એના મુઠિયા વળી જશે. આપણો લોટ રેડી થઈ ગયો છે. આપણે એના નાની સાઈઝના સરસથી મુઠિયા વાળી દઈએ. તો આપણે આ રીતે થોડો લોટ લઈ અને એકદમ નાની સાઈઝના આ રીતેના મુઠિયા બનાવી લેવાના છે. અને એને પછી આપણે તળી લઈએ. આપણે એમાં એને નાખી અને તળી લઈશું. બહુ તેલ નથી આવવા દેવાનું. થોડું ઓછું એવું હોય ત્યાં જ આપણે નાખી દેવાના છે. નહીંતર સીધા લાલ થઈ જશે તો પછી ક્રિસ્પી નહીં બને, પોચા રહેશે. તો મુઠિયા હવે મીડા છે તળાવા. એને આપણે થોડા લાઇટ બ્રાઉન જેવા દેખાવા મળે એટલે આપણે એને કાઢી લઈશું. તો આપણા સુરતી મેથીના મુઠિયા તૈયાર થઈ ગયા છે. આપણે એને ટેસ્ટ કરી લઈએ. એકદમ મસ્ત ક્રિસ્પી બન્યા છે. અને ટેસ્ટમાં એટલા મસ્ત બન્યા છે. ખાવ છો તો એકદમ કુરકુર અવાજ આવે છે. એવા સરસ બન્યા છે. જો તમને પણ કોઈને બનાવવાની ઈચ્છા થઈ હોય તો ઘરે બનાવી શકો છો. અત્યારે શિયાળામાં મેથી સરસ હોય છે એટલે. અને આ બાળકો માટે પણ બહુ સારા છે. કેમકે મેથી એમ જ તમે ભાજી બનાવીને દેશો તો નહીં ખાય. પણ આ રીતે તમે કંઈ નાસ્તામાં યુઝ કરીને આપો તો એ ખાય છે. અને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો. ઓમ નારાયણ.